મહાદેવ મિત્રો, જય ભોળાનાથ। આજે તમને અમે જણાવશું, આજે અમે સૌ પરિવાર સાથે ગોપનાથ મહાદેવમાં આવેલ છીએ। ગોપનાથ મહાદેવના દર્શન કર્યા છે, જાય છે। મારી સાથે મારા મામા છે, મારા માસી છે, સૌ આજે અમે ગોપનાથના દર્શન કરવા આવેલ છીએ। ગોપનાથ મહાદેવના તમને આજે અમે દર્શન કરાવશું। મિત્રો જો આ છે ગોપનાથનું પૌરાણિક મંદિર। ગોપનાથ મહાદેવ દર્શન કરવાનો અનેરો લાવો। મિત્રો અહીંયા સબૂતરો પણ છે। જો હવે આપણે મંદિર તરફ જઈ રહ્યા છીએ। બોલો ગોપનાથ મહાદેવ કી જય। આ છે ગોપનાથ મહાદેવ મંદિર। હનુમાનજી મહારાજ, કાલ ભૈરવ દાદા, અમારા મામા દર્શન કરી રહ્યા છે। બહુ સારું મંદિર છે ગોપનાથ મહાદેવ। મિત્રો તમે પણ એક ફેરું ગોપનાથ દાદાના દર્શન કરવા આવો। ભાવનગરથી 100 કિલોમીટર થાય છે, મહુવાથી 45 કિલોમીટર થાય છે, તળાજાથી 20 કિલોમીટર થાય છે। ગોપનાથ મહાદેવના દર્શન કરીને ધન્યતા અનુભવો। દરિયા કિનારે રમણીય સ્થળ છે ગોપનાથ મહાદેવ, તો એકવાર અવશ્ય દર્શન કરવા આવો। દર્શન કરીને ધન્યતા અનુભવો। ગોપનાથ મહાદેવ નરસિંહ મહેતાની મૂર્તિ પણ અહીંયા છે। જૂનો પૌરાણિક ઇતિહાસ છે નરસિંહ મહેતાનો, તો પૌરાણિક મંદિર છે। જો આ નરસિંહ મહેતાનું મંદિર। તો મિત્રો આપણી SD ભાટી ચેનલને લાઈક, સબસ્ક્રાઈબ, શેર કરજો મિત્રો। આજે તમને અવનવા મંદિરના વિડીયો બતાવતા રહીશું।